એકવાર એક ઘરવાળીએ એના ઘરવાળાને પૂછ્યું કે હું મરી જાઉં તો તમે શું કરશો? તો ઓલાએ કીધું કે અંતિમ સંસ્કાર. કે એ જ થાય ને આપણા ધર્મમાં, તો બીજું કંઈ તો થાય નહીં. એકવાર એક ભાઈએ 3 વાર એક જ દુકાને ચોરી કરી, કાપડની હાડીની દુકાને. તો એ પછી પકડાઈ ગયો. તો પોલીસે પૂછ્યું, એક જ દુકાને 3 વાર શું કામ ચોરી કરી? એ કે સાહેબ મારી ઘરવાળીને કલર નહોતો ગમતો. એ કે ત્રીજી વાર કલર બદલાવા હાટો આવ્યો એમાં મંડાણો, એમાં પકડાણો. અરે મૂળ આ કલરમાં ઘરવાળીના ડખા હોય બધાની ઘેરે. કોકના લગ્ન ન થતા હોય ને, એના થયા હોય એ ઈચ્છતા હોય કે અમે પાછા વાંઢા થઈ જઈએ. શું આ વિચારવા જેવી વાત નથી કે? હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ભારતમાં કોંગ્રેસની સરકાર આવે ત્યારે પણ ભ્રષ્ટાચાર થતો હતો ને હવે પણ ભ્રષ્ટાચાર થાય છે ને. જેને તમે વોટ આપી ગરીબમાંથી અમીર થતો જાય એનું સૌથી મોટું કારણ શું છે? શું છે કમેન્ટ કરીને બતાવો. કોંગ્રેસને વોટ દો તો પણ ભ્રષ્ટાચાર થાય છે, બીજેપીને વોટ દો તો પણ એ ભ્રષ્ટાચાર કરે છે, અને કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટીને દો તો પણ એ ભ્રષ્ટાચાર કરે છે. તો શું આ વિચારવા જેવી વાત નથી કે તમે જેને વોટ દો એ અમીર જ હોય ને ચૂંટણી લડવા ટાણે શું કામ એને યાદ આવે? ચૂંટણી લડ્યા વગર એ વિકાસ કરીએ કે પ્રાઇવેટ રૂપિયાથી. તો શું આ વિચારવા જેવી વાત નથી કે આ હોસ્પિટલ એને ચૂંટણી જીતા પછી જ બનાવવું હોય? રોડ એને ચૂંટણી જીતા પછી સરકારના રૂપિયાથી જ મજા કરવી હોય? ચૂંટણી ટાણે બધા સરકાર ભજીયા ખવડાવે તો એની પાસે રૂપિયા આવે છે ક્યાં? તો કોઈ પ્રશ્ન કાં નથી કરતું. શું વિચારવા જેવી વાત નથી કે આ ભ્રષ્ટાચાર સરકાર કરે ને પાછી ચૂંટણી પાછી સરકારને દઈ? મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. શું તમે તમારી જિંદગીથી કંટાળી ગયા છો તો ભોગવો, તમે તમારા લખણે જ ભોગવતા હશો. આ મોબાઈલ આ એક વિડીયો જોયો તો મોબાઈલમાં એરબેગ આવતું હોય એવા મોબાઈલ બનાવી નાખો ને જે પડે તો તૂટે જ નહીં. આ જે આંધળા હશે એને સપનામાં શું દેખાતું હોય છે? શું આ વિચારવા જેવી વાત નથી? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો ન ગમ્યો હોય તો મારે શું, વિડીયો તમે જોઈ જ લીધો છે. મારું નામ છે હર્ષિલ કોટડિયા અને હું કોલેજ પૂરી થઈ ગઈ છે અને 11 મારો પહેલો નંબર આવ્યો તો સંખ્યા હતી 99. અને બીજું હું બોલું, વિચાર તો આવતા નથી અટાણે. હવે કાલ મળશું. મારો વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.